મનસુખ એમ કહેતો હોય અને જે નાસ્તિકો હોય ને કદાચ ગમે એવો હોય ને તોય મારી મસાણી મેલડી ન્યા પૂગે 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 અને તું કેશો કે અમે કોઈ માનતા નથી અને તું એમ કેશો કે મેલડી માના ફળા મેં મંદિરે ભૂ હતો જ્યારે તાવાન બાવા કરતો અને માતાજીના ફોટા નાન તેન બધું મેં નદીમાં પધરાઈ દીધું, મને હું કરી લીધું. આજે વાત કરવાની છે મનસુખ રાઠોડની. મનસુખ એમ કહેતો હોય કે બેન દીકરી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે એ દીકરાને જન્મ આપે છે, દીકરીઓને જન્મ આપે છે, બાકી કોઈ એમ નામ દીકરા કે દીકરીઓ જેલમાં નથી. આવો મેં એનો જાહેરમાં વિડીયો જોયો. તો મનસુખ તો સાંભળી લે કે સળાલાની અંદરમાં દાન મહારાજ હતા, એના અનેક પરચા છે. તમે નાસ્તિકો પરચાની વાતો કરતા હોય ને કે પરચા ન હોય તો દાન મહારાજનો આખો ઇતિહાસ વાંચી લે, ગીગા બાપુનો આખો ઇતિહાસ વાંચી લે, પાળિયાદ વિહામણ બાપુ જે રામદેવજીનો અવતાર એનો ઇતિહાસ વાંચી લે. અને રામદેવજી છે એ કૃષ્ણનો અવતાર છે, એનો ઇતિહાસ વાંચી લે. નાસ્તિક મનસુખ આ હવે નવરાત્રી નો દાડા પૂરા થવા આવ્યા છે, નવરાત્રી પૂરી થવા આવી છે. હું કે શનિવારે સૂર્યગ્રહણ હતું એટલે અડધું નોરતું કોઈ દી ગણાય નહીં. રવિવારથી પેલું નવરાત્રી ચાલુ થઈ, આજે 9મું નોરતું છે, રામનવમી છે. આજે ભગવાન રામનવમી છે અને એટલે માટે આપણે એને સમજાવીએ. અને અમારા હાથની માલપા ઊંચે આ જોવો જોઈએ, આ મેં હું પહેરેલું છે, બરાબર, આ રામ છે, આ દાદા ગણપતિ છે. આજ લગી કોઈને દેખાયું નથી પણ હાથમાં એ જ પહેરેલું છે. અને જે નાસ્તિકો હોય ને એને ઈ કદાચ ગમે એવો હોય ને તોય મારી મસાણી મેલડી ન્યા પૂગે પૂગે પૂગે. અને ઈ એમ કહે છે કે કોઈનો જલમ છા વગી જો નથી. તો મહાદેવ હતા ઈ કોણ હતા? મહાદેવ હતા ઈ કોણ હતા? અને આપો ખેતલો હતા ઈ કોણ હતા? હે, આપો ખેતલો હતા ઈ કોણ હતા? એટલે માટે જરાક ધ્યાન રાખવાનું બોલવામાં કે કોઈ માસિક ધર્મમાં હોય ત્યારે જન્મ થાય છે. માં કાલકા કોણ હતા? માં મેલડી કોણ હતા? માં ચામુંડા કોણ હતા? આ બધા હું માસિક ધર્મમાં આવી અને પછી જન્મ થયા છે. કરણ કોણ હતો? હે, એટલે આવા અનેક ઇતિહાસો જે કરણને આખા ભારતની માલપા પવિત્ર જગ્યા હતી ત્યાં અશ્વિની કુમાર સુરતમાં એને દેન કરી દીધી. અનેક એવા પરચા છે કે તને નથી ખબર. તને ખાલી એક જ વસ્તુ આવડે છે, શીકણું થઈને તારે રહેવું છે અને કોકના ઘર ભાંગવા છે. અને તારામાં એવી બધી તાકાત નથી અને તું કેશો કે અમે કોઈ માનતા નથી. અને તું એમ કેશો કે મેલડી માના ફળા મેં મંદિરે ભૂ હતો જ્યારે તાવાન બાવા કરતો અને માતાજીના ફોટા નાન તેન બધું મેં નદીમાં પધરાઈ દીધું, મને હું કરી લીધું. તું અંધશ્રદ્ધા ફેલાવેશ, તું ખુદ ફેલાવેશ. તારા મનની માઇલ પર જે તારા જૂના વિડિયા હતા ને, જે તું યુટ્યુબમાં તને કાંઈ ખબર નથી પડતી, તો તું કીર્તિદાન ગઢવીને લાવતો હતો, આપણે માયાભાઈ આહિરને લાવ્યો, બિરજુ બારોટને લાવ્યો અને કેવા પ્રોગ્રામ કરાવ્યા. અને ત્યારે તારું શરીર લઠ્ઠા જેવું હતું. પણ અત્યારે કેવું છે નાસ્તિક મનસુખ? અને પાછો એમ કે હું સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. તો સામાજિક કાર્યકર્તા હોય એ હરેક સમાજનું સારું રાખતા હોય. તું એવું તો છે ને બધાય દેતા હોય, કોઈ કાંઈ વિડીયા ઉતારવા નવર્યા ન હોય. અમારે કાલે અહીંયા હજારોની પબ્લિક જમી જતી હોય, તમે એવા વિડીયા નથી ઉતારતા. અમારી માતા હાવને ખમકારા જ કરતી હોય અને મારી મસાણી મેલડી
અને મામા સરકાર મારી કુળદેવી ચામુંડા છે, બે મુખવાળી ચામુંડા કુળદેવી ચામુંડા છે, થાપાની ખોડિયાર છે. અને મામાની જોત 2014 થી ચાલુ છે અને 2007 થી હું મામાને ઓળખવા ઈચ્છ્યો છું કે મામા કોણ છે. એટલે મામા સરકાર કહેવાય. અને સરકારની સામે બેટા તમારે પડવાનું ન હોય. તારા હારા હારા નમે છે, સમજાઈ ગયું? કામરેજની પોલીસ પણ નમમાં આવે છે. હું ખુલ્લે આમ કહું છું. શું કામે? એને ભાવ છે, અભિમાનથી નથી આવતા કોઈ. એટલે તારે જે વિડિયા તું ઉતારતો હોય અને તું પાછો કે મોવાળા વાળી મેલડી રમે, અને હવારમાં જે લોકો ડબલું લઈને જતા હોય ન્યા મેલડી રમે, તો તારી માને તો પૂછ કે તું ક્યાં રમેશ? ખહુરિયાના પેટના નરાધમ. એટલું યાદ રાખજે, તું મેલડી માનું બહુ અપમાન કર્યું છે તે, અને તને કોઈ જાતની પડી નથી. ઓલો વચન ચાવડા અને તું બે લાગી મળ્યા હતા, બરાબર? તમે લોકો હરખા વિડિયા ઉતારો, તમારા જે હોય ને એ ઉતારો. વચ્ચોવચ હરી એક વિડિયામાં મેલડી માને, ચામુંડ માને, ખોડિયાર માને, હરી એક દેવી દેવતા નહીં લાવે. અને ઓલો તારે અરે વિડીયો કોલમાં આવેલા તારા રેકોર્ડિંગમાં વાત કરતો ત્યારે મેં સાંભળ્યું એ કોઈ રાવણદેવ હતો કે વાલ્મીકી હોય કે કોઈ બી સમાજનો હોય, મેઘવાદ સમાજનો હોય, કોઈ બી સમાજનો હોય, એ તારી અરે વાત કરતો. અને તું ગમે એને પાછો એમ કહેશો કે હું ગાળું નથી બોલતો, ગાળું દઈને જ ચાલુ કરે છે. અને હું ત્યાં એવા વાત વિવાદમાં પડવા નથી માંગતો, પણ તે જે વિડિયા ઉતાર્યા ને કે કોઈ બી માસિક ધર્મમાં હોય તો જ દીકરાના જન્મ થાય, તો અનેક એવા પરચા છે. માં મોગલ કોણ છે? માં ચામુંડા કોણ છે? માં સોનબાઈ કોણ છે? આપા ગીગા કોણ છે? દાન મહારાજ કોણ છે? પાળિયાદ વિહામણ બાપુ કોણ છે? ભગવાન રામ કોણ છે? હે, એટલું તો જરાક વિચાર. હરામી નહીં બને. અને તારે બસ પ્રોગ્રામમાં જવું હોય ને તો તારા જે પ્રોગ્રામ કરતો હોય ને એમાં અમે ખુશ હોય કે માતાજી તને જાદુ આપે, પણ તારો હજી દીકરા એક ફેસલો તો થાય છે. તારી જેવા નાસ્તિક છે. અને ઓલો દેવો બાપો, ઓલો એક દેવો બાપો ઓલો ખબર છે બહુ અપમાન કરતો, ઓસ્ટ્રેલિયામાં ગયો, બહુ માતાજીનો ઓલો ઝાડિયો એવો, અત્યારે એના વિડિયા ઘણા ફરે છે. ઈ દેવનો દેવ મહાદેવ એને ઉપાડી લીધો, ઓસ્ટ્રેલિયામાં ગયો તો વગર પાણીએ મરાણો. તમને લોકો ન ખબર હોય તો કહી દઉં. અને પોતે પાછો કંકુનો ચાંદલો કરતો, પોતે દેવનું અપમાન કરતો. અને તુંય મનસુખ વળી બે દીઠા ભૂલી ગયો, નકર ચાંદલો જ કરતો ને. અને તારે ત્યાં મેલડીમાંના થાપા હતા ને બધું હતું, બધું તે નદીમાં પધરાઈ દીધું એમ ખુદ કેશો, અને મને કાંઈ નથી થયું. તારી જેવા તો છે ને હરામી છે આવ. અને તું વિડિયા ઉતારવામાં દેવી દેવતાનું અપમાન કોઈ બી જાય, મોટો ભૂપ કેમ ન હોય, દેવી દેવતાનું અપમાન કરવાનું નહીં, બરાબર? આ નવરાત્રી છે એટલે દાદા કોઈ વસ્તુ બોલતા નથી, બરાબર? અને અમે જે ભજન માતાનું કરવા બેઠા છીએ એમાં સમને નમ્ર વિનંતી છે કે અમને કરવા દો. અમારી વચ્ચે દખલ અંદાજીમાં નહીં આવો. તમે નાસ્તિક જે કરતા હોય ને એ કરજો, બાકી કોઈ વસ્તુ તમારે કરવાની નહીં. હું કે મેલડી અમારે કર્મ લખાણી, ચામુંડ અમારે જગ 33 કરોડ 52 વીર છે ને, એ ભગવાન મહાદેવની લટમાંથી, શિવની લટમાંથી પ્રગટ છે. અને તમારી જેવા નાસ્તિકો છે ને સંવિધાન બધાને લાગુ પડે છે. અને હમણાં નવો નિયમ આવ્યો, કોઈ સંવિધાનનું ઉલ્લંઘન કરે ને તો જે હામો માણા કેસ કરવા જાય ને એને 10,000 ભરવાના, પછી તમારી પાસે કેસ લેશે. હો, 10,000 ભરશો પછી તમારી પાસે કેસ લેશે. અને તમારી જેવા છે ને નાસ્તિકો, એ માતાજીને નથી માનતા, પણ જે અમુક 99% દલિત છે ને એ માતાજીને હજી માને છે. અને માનો નો માનો તમારો વિષય છે, બાકી તમે માનો કે ન માનો તમારો વિષય છે. હું કે તમે તમારી માવુના પેટમાં અમુક હરખા ન રહ્યા હોય એટલે તમે એકનું એક જ પકડીને બેઠા હોય. અમે બાબા સાહેબને માનીએ છીએ. તું બાબા સાહેબની પાણીની રજ નો થા મનસુખ, કે ભગવાન બુદ્ધની પાણીની રજ નો થા. જેને હારું કર્યું છે એને હારા જ કહી છી, પણ મારે ફક્ત ને ફક્ત તમારી જેવા નાસ્તિક માણસ માટે વિરોધ છે.
काल मृत्यु वो करे काम करे संडाल का, काल भी उसका क्या करे, भक्त है महाकाल का। शैल सुंग संविचाल जटा धूत चंद्रबाल, धादिलांग धादिलांग धिधिकट 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 तान, शंकर महाराज याज तांडव नासे। डम 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 डमरुबाज नास बैर सर विचार, भोलो भगवान याज तांडव नासे। देवना देव महादेव अभी अनेक वातों से भगवान नी। तो जय मां मसाणी मेलडी, जय मामा सरकार, અને નાસ્તિકો સુધરી જાજો।